નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવની ટીમ અત્યારે આવી પહોંચી છે છાપરા રોડ ખાતે. તમને છાપરા રોડના દ્રશ્યો બતાવીશ કે આ છાપરા રોડનો જાણીતો વિસ્તાર છે. મુખ્ય જ્યારે છાપરા રોડમાં પ્રવેશ કરીએ ત્યારે આ દુકાનો બધી આવી છે અને આ દુકાનો હવે તમને જોવા નહીં મળે એવું હાલમાં નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. નગરપાલિકાએ તમામ લોકોને અત્યારે હાલમાં નોટિસ આપવામાં આવી છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં આ જે તમામ જગ્યા છે તેને ખાલી કરવાની, નહીં તો પાલિકા JCB દ્વારા આ તમામ દુકાનોને તોડી નાખશે અને જે માર્જિનમાં દબાણ કર્યું છે તેને હટાવવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. ત્યારે જે છાપરા રોડ છે તેને 4 લેન કરવાનો છે, તેને કારણે આ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એટલે કે પાલિકાના જગ્યા પર વર્ષોથી આ દબાણ કરવામાં આવ્યું હતું અને દબાણને હવે ધીમે ધીમે પાલિકા હટાવવા માટે અગાઉ પણ નોટિસ આપી ચૂકી છે અને હવે છેલ્લે ફાઇનલ નોટિસ આપી દીધી છે કે તમારે કોઈપણ સંજોગોમાં આજે બપોરે 2 વાગ્યા પહેલાં આ તમામ જે જગ્યા છે તમારી ખાલી કરી દો, તમારો જે સામાન હોય તે હટાવી દો, નહીં તો પાલિકા JCB દ્વારા તમામ દુકાનોનો સામાન છે એને તોડી નાખશે તેવી વાત કરવામાં આવી છે. અને તેને લઈને તમે દુકાનદારોને જોઈ શકો છો કે દુકાનદારો અત્યારે હાલમાં દુકાનમાંથી પોતાનો સામાન જે છે તે કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે એ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, દુકાનદારો સાથે. દુકાનદારો કયા પ્રકારની પરિસ્થિતિ? ભાઈ, કેટલા ટાઈમથી તમને નોટિસ આપેલી હતી પાલિકાએ? અમને દિવાળીથી પહેલાં 10 દિવસ પહેલાં નોટિસ આપેલી. અત્યારે દિવાળી પહેલાં 10 દિવસ નોટિસ આપેલો, દિવાળી પછી હમણાં તો 10 દિવસ પહેલાં ઘણી નોટિસ 3 દિવસનો આપેલો, એટલે અમે 8 દિવસ ખેંચાઈ ગયા. તમને તમારી પોતાની કેટલા વર્ષોથી અહીંયા દુકાન ચલાવો છો? આપણે 7 વર્ષથી દુકાન ચલાવું છું, ભાડાની છે, મારી પોતાની નહીં મળે, ભાડાની દુકાન મેં ચલાવું છું ચાલુ. હવે અત્યારે સામાન હટાવવાનો કેટલા વાગ્યાનો ટાઈમ આપ્યો? 2 વાગે ટાઈમ આપેલો. એટલે કે 2 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો કે 2 વાગ્યાનો સમય આપવામાં છે. આ લોકો દ્વારા જાતે સ્વૈચ્છિક ડિમોલિશનનો શરૂઆત કરવામાં આવી છે. અહીંયાથી પોતાનો જે સામાન છે તે કાઢવાની શરૂઆત કરી દેવામાં આવી છે. એટલે દુકાનો જે પણ છે અહીંયાથી તમામ દુકાનદારો પોતાની દુકાનો અહીંયાથી હટાવી લેશે તે પ્રકારની કામગીરી તમે જોઈ શકો છો કે અહીંયા પણ તમામ દુકાનનો જે સામાન છે તે કાઢવામાં આવી છે. સાહેબ, કેટલા વર્ષોથી દુકાન ચલાવો છો અહીંયા? મને બી આઈડિયા નથી. પપ્પા આવતા 25-30 વર્ષ થઈ ગયા લગભગ. આટલા વર્ષોથી દુકાન ચલાવો છો, આજે પાલિકાએ શું નોટિસ આપી? પહેલાં નોટિસ એક આપી એમ કે 10 દિવસમાં તમારે ખાલી કરવું પડશે. બીજી નોટિસ મને મળી નથી. આ લોકોને મળી પણ મને મળી નથી. આજે કેટલા વાગે ટાઈમ આપે? 2 વાગ્યાનો ટાઈમ આપે. જરાક વધારે આપે. 2 વાગ્યામાં શું થશે સાહેબ? એટલે સમયની મર્યાદા જે આપવામાં આવી છે, સમયનો વધારે સમય આપવાનો તેવું પણ તમને કહેવું છે. એટલે જે સ્થાનિકો તમે જોઈ શકો છો કે અહીંયા અંદર ડિમોલિશન કરવાની શરૂઆત કરી દીધી છે. જે ઉપર સામાન લગાવવામાં આવ્યો હતો, જે હાલમાં તમે જોઈ શકો છો કે નવું જ હમણાં POPનું કામ કરવામાં આવ્યું તે ટાઈપની અત્યારે જે પણ ખોલવાની કામગીરી હાથ ધરવામાં છે. બીજી બાજુ જે દુકાનના કાચ છે, સામાન છે, તે સામાનો હટાડવાની કામગીરી અત્યારે હાલમાં દુકાનદારો દ્વારા હાથ ધરવામાં છે. એટલે કે પાલિકા જે અત્યારે તમે જોઈ શકો છો કે પાલિકા જ્યાં પણ દબાણો થઈ રહ્યા છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જે લોકોને વર્ષો જૂની આ દુકાન છે તે લોકો દુકાનદારો છે તેઓની દુકાન હટાવવામાં આવી રહી છે, પરંતુ તેનું કોઈ વળતર નથી. એટલે કે વળતરની માંગણી તેઓ કરતા હતા પરંતુ તેમને વળતર પણ નથી મળ્યું. ત્યારે અનેક આગેવાનો પણ અહીંયા આવ્યા છે અને તેઓ પણ આ જે દુકાન જે ડિમોલિશન કરવામાં આવી રહી છે તેને લઈને તેઓ ક્યાંક ને ક્યાંક પોતાનો વિરોધ પણ નોંધાવતા હોય તેવું જોવા મળી છે. પરંતુ જે પાલિકાની સામે તેઓ લાચાર છે. ત્યારે શું કહેશો આજે જે પાલિકા દ્વારા જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે એ માટે? એમાં શું કહેવાનું મારે? આપણી તો દુકાન છે નથી, પણ જે ડેમોલેશન જે થતું છે ને એ 100 સારું થાય કે રસ્તો તો ખુલ્લો થાય ને પબ્લિકને નુકસાન પણ ન જાય. એટલે આ જે વસ્તુ બનતું છે એ ખરેખર સારામાં અને સુંદર બનતું છે. જે પાલિકા મહાનગરપાલિકા બને મહાનગરપાલિકા બને તે પહેલાં તો વસ્તુ બની જાય છે. તો મહાનગરપાલિકા આવશે ત્યાં આના કરતાં જુદું થશે પાછું. પણ મહાનગરપાલિકા બનતા બી 6 મહિના બીજા નીકળશે, તમે જોજો. એટલે ક્યાંક ને ક્યાંક પાલિકા મહાનગરપાલિકા બને તો હજુ આનાથી સારા કામ થશે. કેટલા વર્ષથી તમારી દુકાન છે અહીંયા? 30-35 વર્ષ. તો આજે પાલિકાએ શું કર્યું? કંઈ નહીં, આ 2 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો, ખાલી કરો. કેટલી નોટિસો આપી હતી? 2 નોટિસો આવી, પણ એ લોકો અંદરનું માર્કિંગ નહોતું આપ્યું એટલે અમે બેઠેલા હતા. કારણ કે હવે અંદરનું માર્કિંગ અત્યારે આપે ને કે 2 વાગ્યા સુધી ખાલી કરી આપો. હવે કરી આપ્યું, હવે અમે સ્વેચ્છાએ ઉતારી લઈશું. એટલે સહયોગ પણ આપી રહ્યા છે પાલિકાની જે કામગીરી છે તેને પ્રગતિ માટે સહયોગ છે એવું પણ એમનું કહેવું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક લોકો દુકાનદારો પણ સહયોગ આપી રહ્યા છે, કારણ કે જે વિકાસના કામો થાય છે તેમાં. પરંતુ પાલિકા ખાસ કરીને જે મોટા બજાર વિસ્તાર છે નવસારીનો, ત્યાં ડિમોલિશન કરવા કેમ નથી જતી? તો અન્ય જે હાલમાં નવસારીના શહેરીનો હૃદય સમાયો લાઇબ્રેરી પાસે જે દુકાનનું હમણાં બાંધકામ ચાલી રહ્યું છે, મુખ્ય માર્ગ પર છે, આવતા જતા અધિકારીઓને પણ દેખાય છે, પરંતુ એ દુકાનદાર વગર પાર્કિંગે રોડ પર કામ કરી રહ્યો છે, એનું દુકાનનું કામ ચાલી રહ્યું છે. નવું
નવું બાંધકામ થયું છે પરંતુ તેમાં પાર્કિંગ નથી છોડવામાં આવ્યું, તે છતાં પણ તે કોઈને દેખાતું નથી. પરંતુ આ જે દુકાનદારો છે તે પાલિકાને પેટમાં કેમ ખૂંચે છે તે સમજાતું નથી. પરંતુ અત્યારે હાલમાં લોકો સ્વૈચ્છિક ડિમોલિશન કરવા તૈયાર થયા છે અને ક્યાંક પોતાની જે દુકાન છે તે નગરપાલિકાના વિકાસના કામમાં અર્પણ કરતા હોય તે માટે તેઓ તૈયાર છે અને તેઓ જાતે સ્વૈચ્છિક ડિમોલિશન કરતા અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે તમે તમારા સપનાનું કિચન બનાવડાવો, કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો, જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે, જેમાં જગ્યાનો અભાવ છે? તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન, જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે. તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન. વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. અત્યારે હાલમાં જે ડિમોલિશન કરવાની કામગીરી કરવામાં છે ત્યારે દુકાનદારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓએ પાલિકાની જે નોટિસ આવી હતી તેનો જવાબ આપ્યો હતો. જવાબ શું આપ્યો હતો તે આપણે એમને પાસે જાણવાનો પ્રયાસ કરીશું. ત્યારે જરૂરથી અહીંયા દુકાન મનહરભાઈ શું પાલિકાએ તમને નોટિસ આપી તમે એનો જવાબ શું આપ્યો હતો? આ જવાબ આપેલો કે અમે સ્વૈચ્છિક તોડશું એમ તેમાં માર્ક કરવાની માટે એન્જિનિયરને મોકલાવશો એવું લેખિતમાં આપેલું. પછી એ લોકો દ્વારા શું મહિનાની મુદત માંગેલી, અમે 1.5 મહિનાની મુદત માંગેલી. એ લોકોએ શું કર્યું? મુદત આપી કે નહીં? મુદત નથી આપી અમને. એક મુદત નથી. ક્યારે આવ્યા એ લોકો તમારી પાસે? ત્યારે 3 દિવસ પહેલાં આજે આવ્યા ત્યાં એમ કે તોડી નાખો એમ કીધું. આટલા ટૂંકા સમયમાં તમે કઈ રીતે કરી શકશો? મેં એ તો નહીં થઈ શક્ય જ નથી. હજુ બી અમને તો 15 દિવસની મુદત જોઈએ, કેમ કે શટર તોડવાનું, બધું તોડવાનું, દુકાન દિવાલ લેવાની, એટલે 15 દિવસની મુદત જોઈએ. આ માટે તમે ચીફ ઓફિસરને રજૂઆત કરી નથી કરી? આ કરેલું છે, આ લેખિતમાં આપેલું છે, લેખિત સિવાય બીજું કંઈ કર્યું નથી. તો આજે તમને નોટિસ જ્યારે પાલિકાના કર્મચારીઓ છે તો તમે ચીફ ઓફિસર પાસે જશો ખરા આ બાબતે? ચીફ ઓફિસર પાસે જવાની તો હવે શું, એમને તો સાહેબ છે એટલે આપણે કંઈ જવાની જરૂર નથી એમની પાસે, કેમ કે અધિકારીનું જે હોય તે થાય એમ. આ તો ટીપી સ્કીમમાં છે એટલે તોડવા તો પડવાનું જ છે, એટલે ગમે આજે નહીં ને 15 દિવસ પછી તોડવાનું તો છે જ. એટલે મુદત આપો, બીજું કંઈ નથી અમને. એટલે સ્થાનિક જે દુકાનદારો છે તેમનું કહેવું છે કે અમને મુદત આપવામાં આવે. એ લોકો દ્વારા સ્વૈચ્છિક ડિમોલિશન કરવા માટે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં હતી, માગણી કરવામાં હતી કે આપના એન્જિનિયર અહીંયા આવી અમને માર્કિંગ કરી આપે જેથી કરીને અમે સ્વૈચ્છિક ડિમોલિશન કરી શકીએ. પરંતુ કોઈ કામગીરી પાલિકાએ કરી નથી અને આજે છેલ્લા દિવસે આવીને અચાનક જ કહી દેવામાં આવ્યું છે કે આજે ને આજે તમે દુકાન તોડી લો, 2 વાગ્યા સુધીમાં ટૂંકા ગાળાનો સમય આપવામાં આવ્યો છે જેથી કરીને તે લોકો દુકાનદારો પણ અત્યારે હાલમાં અકસ્માત છે, કારણ કે દુકાન કેવી રીતે તોડવી, આટલી વાર સમયમાં સામાન ક્યાં હટાવવો, એ તમામ મુસીબત અત્યારે હાલમાં દુકાનદારો પર આવી છે. દુકાનદારો સ્વૈચ્છિક ડિમોલિશન માટે તૈયાર છે ત્યારે પાલિકા આ જો હુકુમી શા માટે કરી રહી છે તે સમજાતું નથી. સાહિલ રાજપૂત સાથે નિલેશ પટેલ, છાપરા રોડ.